માતાજી મિત્રો, આ અમારા મિની બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે જવાના છીએ અમે ટટોસણ હનુમાન દાદાના દર્શન કરવા માટે। અમે બાઇક લઈને નીકળી ગયા છીએ અને આ છે અમારા થરાનું બજાર। આજ પૂનમ હોવાથી બધી દુકાનો બંધ છે અને આ છે અમારા થરાનું હનુમાન દાદાનું મંદિર। અહીંથી જવાનું છે હાઈવે અને આ અમે ચડી ગયા હાઈવે ને આ અમારું થરાનું સ્ટેશન છે અને આ સામે કોમ્પ્લેક્સ છે ને આ છે દર્શન હોટલ। એની જ સામે કોને અમારે જલારામનું મંદિર છે અને જો તમે જલારામમાં દર્શન કરવા આવ્યા હોય તો કોમેન્ટ કરતા જજો ગાઈસ। ત્યાં આગળ જ જવાનું છે હવે કોને સીધું આપણે જે વળવાનું નથી। આ છે પેટ્રોલ પંપ, જો એની બાજુમાં જ પેટ્રોલ પંપ છે જો કોઈને। અને અહીંયાથી જવાનું છે વડા ગામમાં। અમે જઈ રહ્યા છીએ ગાઈસ વડા ગામમાં હવે કોને અહીંયાથી હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે અમારે। અને હવે નીકળી ગયા। અમારી ચેડે રિક્ષાવાળો હતો ને અમારી મોરે રિક્ષાવાળો હતો, પણ એકને જ રિક્ષાવાળો જ હતો હો ગાઈસ। અહીંથી સીધા જવાનું છે હવે, ચેવો હટવાનું નથી। અમે અમારી શટલ બતાવી નાખીએ, શટલ બીજી બતાવીને અમે હવે હેડ્યા જ જશે ગાઈસ। અને ફાઇનલી હવે કોને વડા ગામમાં આવી ગયા ગાઈસ। અહીંથી જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા માટે। દર્શન બીજા કરવા જશે એટલે મજા આવી જશે। આજ પૂનમ હતી એટલે ટ્રાફિક તો હશે જ। એ જઈને તમને લાઈવ દર્શન કરાવું। ચશ્મા બસમાં લઈને અમે ડેટી લાગતા હતા ગાઈસ। હવે ખેતર બેતરને હરિયાળી એવી હતી ને મસ્ત, અમને વાત જ છોડી મેલો। ઠંડો પવન આવતો હતો, એસીનું કોઈ ના આવે। અને ફાઇનલી હવે અમે આવી ગયા છો અને આ છે હનુમાન દાદાનું મંદિર અને આ છે અંદર જવાનું ગેટ। અમે અંદર જતા રહ્યા ગાઈસ। અંદર પહોંચીને પણ મિની બ્લોગ થોડા ઘણો બનાવી નાખ્યો અને આ સામે દર્શન તો કરાવો જ, પણ એ ગાઈસ એમાં ફોટા પાડવાની મનાઈ હતી। અને આ છે છેલ્લું બેકગ્રાઉન્ડ, ત્યાં શ્રી રામની મૂર્તિ મૂકવામાં આવેલી છે। અને એથી બહાર નીકળી ગયા અમે અને હવે અંદર આવી ગયા હતા બીજા જણા। મેં બગીચો, ફોટા બોટા પડાવવાની ઘણી મજા આવે। અને આ છે હેડસ્ટાન્ડ બેડસ્ટાન્ડ ઘણું બધું હતું। અમારે બેહું તો પણ છે જગ્યા જ નથી ને મારું બેટું, અમે ભાઈ વિચારમાં પડ્યો અમારે સીધો હેડ કહીશું હતો નેક્સ્ટ ટાઈમ। પછી અમે કોણ એ તો પાછા આવતા રહ્યા। હવે સીધો હવે ઘરે જ આવું છે તો હવે બાઇક બીજું ચાલુ કરીને અમે બે બંકા ઘર તરફ રવાના થઈ ગયા। આ છે તે વડાની સ્કૂલ છે અને આ બીજો રસ્તો પકડ્યો તો અમે ડોમવાળો થરાનો। અમે સીધા ડોમમાં આવી ગયા ગાઈસ કોને બે બંકા। અને આ ડોમમાં જવાનો રસ્તો છે, બીજો રસ્તો અમે એ રસ્તો નહોતો પાડ્યો, મારા ભાઈબંધે મને બતાવ્યો કોણ। અને ફાઇનલી હવે અમે વાળીનાથે આવી ગયા દર્શન કરવા। વાળીનાથે દર્શન બીજે કરવા જવાની મજા જ અલગ છે। આજ પૂનમ હતી એટલે